ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે હનુમાન જયંતિ નિમિત્તે પાટણ શહેર ભક્તિમય બન્યું છે। શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં વહેલી સવારે જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને જૂનાગંજથી સુભાષ ચોક વચ્ચે આવેલું આશરે 250 વર્ષ જૂનું ભીડ ભંજન હનુમાન દાદાનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે। અહીં દર વર્ષે પરંપરાગત રીતે હવન અને અન્નકૂટનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે। પાટણ શહેરમાં આવેલા ભીડભંજન હનુમાન દાદાના મંદિરે છેલ્લા 17 વર્ષથી સતત હનુમાન જયંતિ નિમિત્તે હવન અને અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે। આ મંદિરના આસપાસના વિસ્તારોમાં વિવિધ સમાજના લોકો વસે છે, છતાં પણ હનુમાન જયંતિએ દરેક સમાજના લોકો એકત્રિત થઈને ભક્તિમાં લીન થાય છે। હનુમાન જયંતિ પહેલા હવન માટે ઉછવણી બોલાવવામાં આવે છે, જેમાં આસપાસના લોકો ઉત્સાહભેર ભાગ લે છે અને ભક્તિભાવથી યોગદાન આપતા હોય છે। જયંતિના દિવસે મંદિરમાં દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। હવન દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ જાય છે। એક યજમાન દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી અન્નકૂટનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે। સાંજે હવન પૂર્ણ થયા બાદ તમામ સમાજના લોકો ભેગા મળીને દાદાનો પ્રસાદ ગ્રહણ કરે છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।